હાલો, કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. શિયાળો ચાલુ થઈ ગયો છે, ગુલાબી ઠંડી પડી રહી છે, તો બધાના ઘરમાં વસાણા બને છે, ચક્કી બને છે, ઘણું બધું શિયાળામાં ખવાતું હોય, વેરાયટી બધા બનાવતા હોય છે. તો આજે આપણે દાળિયાની ચક્કી બનાવીએ. કે દાળિયાની ચક્કી છે એ બધાની ફેવરેટ હોય છે અને સરસ બનતી હોય છે. તો તમને ખ્યાલ જ હશે કે દાળિયા પણ હેલ્ધી છે અને ગોળ પણ હેલ્ધી છે. તો આજે આપણે દાળિયાની ચક્કી બનાવીએ. તેના માટે મેં દાળિયા લીધા છે, બેકિંગ સોડા જે ખાવાનો સોડા આવે એ છે, તેલ થોડુંક ગ્રીસ કરવા માટે, ગોળ છે અને દળેલી ખાંડ છે. તો અત્યારે આપણે દાળિયાની ચક્કી બનાવીએ એના પહેલાં આપણે અહીંયા થોડુંક તેલથી ગ્રીસ કરી લેશું. હું પ્લેટફોર્મ ઉપર જ ગ્રીસ કરીને વણતી હોઉં છું, તો આપણે એટલી જગ્યાને થોડીક ગ્રીસ કરી લઈએ અને વેલણને પણ ગ્રીસ કરી લેશું. અને દાળિયાને પહેલાં આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે એ કરી લેશું પહેલાં. તો પહેલાં આપણે દાળિયાને થોડાક શેકી લઈએ કે એનામાંથી જે એનું ભેજનું પ્રમાણ છે એ નીકળી જાય. અને તો ચક્કી ક્રન્ચી બને છે. નકર થોડુંક ભેજનું પ્રમાણ હોય તો ચક્કીમાં ટેસ્ટમાં થોડુંક મજા નથી આવતી. તો આપણે એને ડ્રાય રોસ્ટ જ કરશું પહેલાં. અને આગળ આપણે ઘણી બધી વેરાયટી અપલોડ કરેલી છે ચક્કીની, તમે જોઈ શકો છો. અને શિયાળાના વસાણા પણ અપલોડ કર્યા જ છે આપણે. અડદિયા છે, ગુંદર પાક છે, ખજૂર પાક છે, એવી રીતે ઘણી બધી રેસીપી આપણે આગળ અપલોડ કરેલી છે. અને ચક્કી છે એ બધાના ઘરમાં બનતી પણ હોય છે અને ખવાતી પણ હોય છે. તો આપણે ઘરમાં જો ઇઝીલી બનાવી શકતા હોઈએ તો ગમે ત્યારે મન થાય ત્યારે તમે ચક્કી ઘરમાં બનાવી શકો છો. અને ચક્કી બનાવવામાં કોઈ બહુ વાર નથી લાગતી. એક એનો પાયો તમે સરખો કરો છો તો તમારી કોઈ પણ ચક્કી સરસ બને છે. આગળ આપણે ડ્રાયફ્રૂટ ચક્કી છે, તલની ચક્કી છે, મમરાના લાડુ છે, સિંગની ચક્કી છે, ટોપરાની ચક્કી છે, ઘણી બધી ચક્કી આપણે બતાવેલી જ છે. તમને જોવું હોય તો વિડીયો તમે જોઈ શકો છો, આપણી ચેનલ ઉપર છે જ. દાળિયા બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણા દાળિયા શેકાઈ ગયા છે તો આપણે લઈ લેશું. આપણે થોડુંક જ એનું ભેજનું જે પ્રમાણ હોય ને એને જ આપણે ઓલું કરવાનું છે, બહુ બળી ન જાય એનું ખ્યાલ રાખવાનું છે. હવે આપણે 1 ચમચી જેટલું પાણી લેશું અને ગોળ લીધું છે. ગોળનું પ્રમાણ તમારા પ્રમાણે તમે વધુ ઓછું કરી શકો છો. 1 વાટકી દાળિયા સામે પોણી વાટકી ગોળ લઈ શકાય છે. પણ તમને વધુ ભાવતું હોય તો તમે 1 વાટકી ગોળ લઈ શકો છો, અને ઓછું ભાવતું હોય તો અડધી વાટકી ગોળ લેવાનું હોય છે. હવે આપણે આનો પાયો બનાવવાનો છે. પાયો કેમ બનાવવો મેં આગળ ઘણી બધી રેસીપીમાં ચક્કીમાં બતાવેલું જ છે. છતાંય અત્યારે આપણે પાયો બની જાય પછી આપણે બતાવું તમને કેવી રીતે કેટલું જોઈએ છે પાયો. તો આપણે ગોળને પહેલાં મેલ્ટ કરી લેશું. ગોળને આપણે સતત હલાવતા રહેવાનું છે, નકર બળી જશે. અને ચક્કી ખાંડની પણ બને છે અને ગોળની પણ બને છે. પણ ગોળની ચક્કી બનાવો છો તો હેલ્ધી બને છે. અને છોકરાઓ ગોળ કે ખાતા નથી હોતા, શીંગા કે દાળિયા કે તલ, તો તમે આ રીતે છોકરાઓને આપી શકો છો. અને વેરાયટી ઓફ ચક્કી આપણે ઘણી બધી ચક્કી બનાવી છે, તો તમે બનાવીને સ્ટોર કરીને રાખી પણ શકો છો. તો આખો શિયાળો તમે એને એન્જોય કરી શકો છો. કે સવારે છે, સાંજે છે, તમે એક પીસ છોકરાઓને આપો છો તો તમને ખ્યાલ જ છે કે શીંગા છે, તલ છે, બધું હેલ્ધી છે અને શિયાળામાં ખાવાથી બહુ સારા. અને દાળિયા પણ એકદમ હેલ્ધી છે. તો તમે સવાર સાંજ છોકરાઓને આપશો તો છોકરાઓ ખાઈ પણ લેશે અને તમને પણ થોડુંક એમ થશે કે ઠંડીમાં થોડુંક છોકરાઓ ખાઈ લે છે. હવે આપણે પાયો ચેક કરતા રહેવાનું છે. હજી આપણું થોડીક વાર છે. પાયો જો સરખું હશે તમારું તો કોઈ પણ જાતની ચક્કી તમે સરસ બનાવી શકશો. જો પાયો કાચો હોય છે તો તમારા દાંતમાં ચોટે છે, તો ચક્કી ખાવાની મજા નથી આવતી. આ સ્ટેજ ઉપર આપણે થોડી થોડી વારે ચેક કરતા રહેવાનું હોય છે. તમે જોઈ શકો છો આપણો સરસ પાયો થઈ ગયો છે, ક્રન્ચી થઈ ગયો છે અને તૂટી પણ જાય છે. ફરીથી એકવાર આપણે ચેક કરી લઈએ. ઠંડા પાણીમાં ઉમેરવાથી આપણે ફટાફટ એને ઠંડુ કરી અને ચેક કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો. તો આપણો પાયો રેડી છે.
અને આ સ્ટેજ ઉપર આપણે ગેસને બંધ કરવાનું છે. અને ખાવાની સોડા જે હું ઉમેરું છું તેનાથી ચક્કીનો કલર પણ વ્હાઈટ થાય છે અને ક્રન્ચી પણ થાય છે. તો તમે જોઈ શકો છો ગોળ એકદમ વ્હાઈટ થઈ ગયું અને ક્રન્ચી પણ બજાર જેવી જ ચક્કી થાય છે અને કલરમાં પણ વ્હાઈટ થાય છે. હવે આપણે આ દાળિયા લીધા છે એ ઉમેરી દઈશું અને થોડીક આપણે સુગર ઉમેરશું, દળેલી ખાંડ. હવે આ સ્ટેજ ઉપર આપણે ફટાફટ થોડુંક કામ કરવાનું હોય છે. અને આપણે જ્યાં ગ્રીસ કરેલું પ્લેટફોર્મ છે ત્યાં આપણે ચક્કીને વણી લઈશું. મેં તમને કીધું એમ કે તમને ખાંડવાળી ચક્કી બનાવી હોય તો તમે એ પણ બનાવી શકો છો, પણ અત્યારે હું તો બધી ગોળવાળી જ બનાવું છું. તો આપણે પાથરી લઈશું. આપણે આપણું મિશ્રણ પ્લેટફોર્મ ઉપર લઈ લીધું છે અને આપણે જે વેલણને પણ ગ્રીસ કરીને રાખ્યું છે એને પણ આપણે, બહુ ગરમ છે ધ્યાન રાખવાનું છે અને થોડુંક ગરમ છે એટલે ચોટે પણ છે, તો ખ્યાલ રાખજો, દાજી ન જવાય. આપણે ચક્કીને સરસ વણી લેશું. ઝીણી તમને જેટલી જોતી હોય એટલી તમે ઝીણી વણી શકો છો. થોડીક વાર ગરમ છે એટલે થોડુંક લાગશે, પછી થઈ જશે, સેટ થશે એટલે. દાળિયાની ચક્કી બહુ ઝીણી નથી હોતી, થોડીક થીક હોય છે. તેલની ચક્કી બહુ ઝીણી હોય છે. તો આપણે અત્યારે જ એને કટ કરી દઈશું, માર્કિંગ આપી દઈએ કે ઠંડી થાય એટલે ઇઝીલી નીકળી આવે. નાના નાના આપણે સ્ક્વેર પીસમાં કટ કરી લઈશું. તમને મોટા પીસ કરવા હોય તો તમે તે પણ કરી શકો છો. આપણી ઠંડી થશે એટલે પોતે છૂટી થઈ જશે. તો આપણે ઠંડી થવા દઈશું. કોઈ પણ ચક્કી છે ઠંડી થાય એટલે પોતે સરસ ઇઝીલી કટ થઈ જાય છે. તમે જોઈ શકો છો એ કટ થઈ જશે પોતે જ અને એકદમ ક્રન્ચી બની છે આપણી ચક્કી. થોડીક ઠંડી થાય એટલે પછી જ એને પીસ છૂટા કરવાના છે. હજી મારે થોડીક ગરમ છે, ઠંડી થાય પછી આપણે એને સર્વ કરી લઈશું. એકદમ ઇઝીલી નીકળી પણ આવે છે અને પીસ પણ સરસ થયા છે. તો ભલે થોડીક ઠંડી થાય પછી સર્વ કરીએ આપણે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવી આપણી દાળિયાની ચક્કી. તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રન્ચી થઈ છે અને એકદમ ઇઝીલી તૂટી પણ જાય છે. તો આ ચક્કી પણ તમે ઘરે બનાવી શકો છો અને આખો શિયાળો એન્જોય કરી શકો છો. તો તમે પણ ચોક્કસ આ રેસીપી બનાવજો અને ઇઝીલી બને છે અને ટેસ્ટી તો બને જ છે. તો બધાને મારા જય માતાજી.